વડોદરાની કોર્ટમાંથી ફરાર થઈ ગયેલા બળાત્કારના આરોપીને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી સંબંધીને ત્યાંથી ઝડપી પાડ્યો છે। અકોટા પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે। સયાજીગંજમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલા અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડેને તારીખ 30મીએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। ત્યારે પોલીસ જપ્તામાં ટોયલેટમાં ગયા બાદ પાછા ફરતી વખતે હેડક્વાર્ટરના પીએસઆઈ નિલેશ પાટીલને ચકમો આપી ફરાર થઈ ગયો હતો। પોલીસની ટીમો તેને શોધી રહી હતી ત્યારે સમા પોલીસના હેકો દીપક જબ્બારને આરોપી વિશે માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રમાં ધુલિયા નજીક આવેલા દોંડાઈચા ગામે એક સંબંધીને ત્યાં દરોડો પાડી આરોપીને ઊંઘમાં જ ઝડપી પાડ્યો હતો। અકોટાના પીઆઈની પ્રાથમિક તપાસમાં આરોપી કોર્ટ કમ્પાઉન્ડની જાળી કૂદી દિવાળીપુરા થઈને હાઈવે પહોંચ્યો હોવાની અને ત્યાંથી રિક્ષા બસ જેવા વાહનો બદલીને મહારાષ્ટ્ર પહોંચ્યો હોવાની વિગતો ખુલી હતી, જેથી તેને આર્થિક મદદ કોણે કરી તે મુદ્દે પૂછપરછ કરવામાં આવી રહી છે।